નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન 2024 ધોરણ 10 અને વિષય વિજ્ઞાનના પેપર નંબર 4ના વિભાગ સીનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે વિદ્યાર્થી મિત્રો તમને વિનંતી છે। પ્રશ્ન નંબર મિત્રો 38 થી 46 માંથી કોઈ પણ તમને ગમતા 6 પ્રશ્નોના જવાબ 60 થી 80 શબ્દોની અંદર આપવાના રહેશે અને પ્રતિકના 3 ગુણ રહેશે। આ મિત્રો વિભાગ સી આપણો 18 માર્કનો રહેશે। પ્રશ્ન નંબર 38, ખોરાપણું એટલે શું અને તેની સમસ્યા ઘટાડવાના ઉપાયો જણાવો। તો મિત્રો તૈલી અથવા તો ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થતા તે ખોરો પડે છે, જેના લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે અને આ ક્રિયાને ખોરાપણું કહે છે। પરિણામે ખોરાક ખાવા લાયક રહેતો નથી। ખોરાપણાની સમસ્યા ઘટાડવા માટેના ઉપાયો: ખોરાકને બંધ પાત્રમાં રાખવો અને એન્ટીઓક્સિડન્ટનો ઉપયોગ કરવો। પ્રશ્ન નંબર મિત્રો 39, એક ધાતુ એ જે થર્મિટ પ્રક્રિયામાં વપરાય છે જ્યારે તેનો ઓક્સાઇડ બી ઉભયગુણી છે, તો એ અને બીને ઓળખો અને થર્મિટ પ્રક્રિયાનું વર્ણન કરો। તો એ મિત્રો આયર્ન ઓક્સાઇડ હશે અને બી છે એ એલ્યુમિનિયમ હશે। વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓ તેમની સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે અને આવું વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં હોય છે। આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે। દાખલા તરીકે આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી ધાતુ Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા તો મશીનના તિરાડ પડેલા ભાગો જોડવા માટે થાય છે। તો અહીંનું મિત્રો રાસાયણિક સૂત્ર આપણે લખી શકીએ, Fe2O3s plus 2Als it's give 2Fe0 plus Al2O3s plus ઉષ્મા। કારણ આપવાનું છે મિત્રો, પહેલું છે કે Na, K અને Li નો સંગ્રહ તેલમાં કરાય છે। તો મિત્રો અહીં વાત કરી છે સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ જેવી ધાતુઓ અતિસ્ક્રિય હોવાથી તે હવા કે હવામાનો ભેજ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે। તો હાઇડ્રોજન વાયુ દહનશીલ હોવાથી તરત જ આગ લાગે છે। આવી દુર્ઘટના નિવારવા માટે તેમનો સંગ્રહ તેલની અંદર કરવામાં આવે છે। નંબર 2, એલ્યુમિનિયમ ખૂબ જ સક્રિય ધાતુ છે, છતાં વાસણો બનાવવા માટે વપરાય છે। તો મિત્રો એલ્યુમિનિયમ ખૂબ જ સક્રિય હોવાથી તે હવામાનો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાતળું નિષ્ક્રિય અને સ્થાયી પડ બનાવે છે, જે એલ્યુમિનિયમ ઉપર રક્ષણાત્મક પડ તરીકે બાજે છે અને આમ એલ્યુમિનિયમનું ગલનબિંદુ ઊંચું હોવાથી તથા તે ઉષ્માનો સારું વાહક હોવાથી તેમાં રસોઈના વાસણો તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે। તદુપરાંત અન્ય ધાતુઓની સરખામણીમાં તેનું ઉત્પાદન મૂલ્ય પણ ઓછું હોવાથી મોટાભાગે રસોઈના વાસણો એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે। પ્રશ્ન નંબર મિત્રો 41, પરાવર્તી ક્રિયાઓ એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો। તો પરાવર્તી ક્રિયાનો અર્થ મિત્રો થાય છે કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી પ્રક્રિયા કહે છે। અથવા મિત્રો અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી તેને પરાવર્તી ક્રિયા કહે છે। પરાવર્તી ક્રિયાના ઉદાહરણો: પહેલું છે મિત્રો કે અજાણતા પિન ભોંકાતા હાથ ઝડપથી પાછો ખેંચાય છે, અજાણતા ગરમ વસ્તુને હાથ અડકાડતા હાથ દૂર થઈ જાય છે, ઉધરસ, બગાસું કે છીંક ખાવી, ઉરોદર પટલનું હલનચલન થવું, ઘૂંટણનો આંચકો લાગવો, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, આંખના પલકારા થવા અને પસંદગીના સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી વળવું, આ બધા જ મિત્રો પરાવર્તી ક્રિયાના ઉદાહરણો છે। પ્રશ્ન નંબર 42, પુષ્પમાં થતી ફલનની ક્રિયા આકૃતિ દોરીને સમજાવો। તો પહેલું છે મિત્રો ફલન, ફર્ટિલાઇઝેશન। તો પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે અને પરાગરજ અંકુરણ પામી પરાગલિકાનું નિર્માણ કરે છે। પરાગનલિકા પરાગવાહિનીમાં લંબાઈને અંડક સુધી પહોંચે છે। પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ કે પુંજન્ય પરાગનલિકાની અંદર પસાર થઈ અંડકમાં હાજર રહેલા માદાજન્યુ એટલે કે અંડકોષ સાથે જોડાય છે અને જન્યુકોષોના આ જોડાણને મિત્રો ફલન કહેવામાં આવે છે। તો મિત્રો અહીં ફ કરી દેજો, તેને ફલન કહેવામાં આવે છે। ફલન।
ફલનની પ્રક્રિયાના પરિણામે મિત્રો ફલિતાંડ એટલે કે યુગ્મનજનું નિર્માણ થાય છે અને ફલિતાંડ નવા છોડની અંદર વિકાસ પામવાની ક્ષમતા જે છે તે ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની આકૃતિ જે છે તમારે દોરવાની છે. પરાગરજ, પરાગાસન, નરજન્યુ, પૂજન્ય, પરાગ નલિકા, પરાગવાહિની, અંડાશય, અંડક અને માદાજન્યુ એટલે કે અંડકોષ. પ્રશ્ન નંબર મિત્રો 43. નર જનન કોષોનું નિર્માણ ક્યાં થાય છે તથા તેમના વહનનો માર્ગ આકૃતિ દોરીને સમજાવવો. તો પુરુષનું પ્રજનન તંત્ર મુખ્યત્વે મિત્રો બે ભાગોની અંદર વહેંચાયેલું છે. શુક્રકોષોનું ઉત્પાદન કરતો અંગ અને શુક્રકોષોના ફલાન સ્થાન સુધી પહોંચાડનારા અંગો. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે મૂત્રવાહિની, મૂત્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ છે, શુક્રાશય છે, શુક્રવાહિની છે, વૃષણ કોથળી છે અને શુક્રપિંડ છે. ત્યાંથી મિત્રો શિશ્ન અને મૂત્રજનન માર્ગ જે છે તેના દ્વારા ફલન માટે જે છે એ શુક્રકોષ બહાર નીકળે છે. હવે વાત કરીશું શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ એટલે કે શુક્રપિંડ. તો ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે. શુક્રકોષના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન 37 સેલ્સિયસ મિત્રો કરતાં 2-3 સેલ્સિયસ નીચું તાપમાન જરૂરી છે. શુક્રપિંડની અંદર શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. શુક્રપિંડ નર જાતીયનો અંતઃસ્ત્રાવ જે છે તે મિત્રો ટેસ્ટોસ્ટેરોનમાં સ્ત્રાવ કરે છે. છોકરામાં ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષોના ઉત્પાદનનું નિયંત્રણ અને છોકરામાં યુવાવસ્થાના લક્ષણો જાતીય ગૌણ લક્ષણોનું પણ તે નિયંત્રણ કરે છે. બીજું છે શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો. તો શુક્રવાહિની. શુક્રપિંડની અંદર મિત્રો ઉત્પન્ન થતા શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતર થાય છે અને શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાય છે. મૂત્રજનન માર્ગ. તે મિત્રો મૂત્ર અને શુક્રકોષોના વહનનો સામાન્ય માર્ગ છે. સહાયક ગ્રંથિઓ. તો શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ ઠલવાય છે. તેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે અને આ સ્ત્રાવના કારણે શુક્રકોષોનું સરળતાથી સ્થળાંતર થાય છે અને આ સ્ત્રાવ શુક્રકોષોના હલનચલન માટે મિત્રો જરૂરી પોષણ જે છે તે પૂરું પાડે છે. પ્રશ્ન નંબર મિત્રો 44. વક્રી ભાવનાંક પદને વ્યાખ્યાયિત કરી N21 નો અર્થ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો જવાબ લખીશું કે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે અને તે માધ્યમની અંદર પોતાની દિશા જે છે તે મિત્રો બદલે છે. કોઈ પણ બે માધ્યમોને જોડ માટે થતા દિશાના ફેરફારનું પ્રમાણ અચળ સ્વરૂપે આપતા મળતા અચળ મૂલ્યને વક્રી ભાવનાંક કહે છે. જે મિત્રો N21 નો અર્થ માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી ભાવાંક થાય છે. હવે આપણે પ્રશ્ન અહીં બીજો પૂછાયો છે. એમાં પેટા પ્રશ્ન છે કે વક્રી ભાવાંકનું મૂલ્ય કઈ બાબત ઉપર આધારિત છે. તો વક્રી ભાવનાંકનું મૂલ્ય માધ્યમમાં પ્રકાશનો વેગ તથા શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ ઉપર આધાર રાખે છે. વધુમાં તે માધ્યમ ઉપર પણ તે આધારિત હોય છે. બીજું છે મિત્રો N21 × N12 નો ગુણાકારનું મૂલ્ય જણાવો. તો N21 × N12 બરાબર N2 ભાગ્યા મિત્રો N1 × N1 ભાગ્યા N2. તો જવાબ મિત્રો 1 મળે છે. પ્રશ્ન નંબર 45. વક્રી ભવનના નિયમો લખો. જ્યારે પ્રકાશનું કિરણ કાચના લંબઘનમાંથી પસાર થાય ત્યારે તે પરિસ્થિતિ કિરણ આકૃતિ દોરી સમજાવો. તો મિત્રો પ્રાયોગિક પરિણામ અનુસાર પ્રકાશનું વક્રીભવન ચોક્કસ નિયમોને અનુસરે છે, જે આ પ્રમાણે છે. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી ઉપર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. બીજું છે પ્રકાશના આપેલા રંગ તથા આપેલ માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. આ નિયમ મિત્રો સ્નેલનો નિયમ તરીકે પણ ઓળખાય છે. કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન. તો ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ પિનોની મદદથી એક સફેદ કાગળનું પાનું લગાડો. પાના ઉપર મધ્યમાં એક કાચનો લંબઘન ચોસલો મૂકો. પેન્સિલની લંબઘનની સીમાઓ આંકી લો અને તેને ABCD એવું મિત્રો નામ આપો. 4 એક સમાન ટાંકણીઓ લો. 2 ટાંકણીઓને E અને F શિરોલંબ એવી રીતે લગાડો કે જેથી તેમને જોડતી રેખા સપાટી AB સાથે કોઈ ખૂણો બનાવે. ટાંકણીઓ E તથા Fના પ્રતિબિંબોને લંબઘનની વિરુદ્ધ સપાટી પરથી જુઓ. બીજી 2 ટાંકણીઓ G અને Hને એવી રીતે લગાડો કે જેથી ટાંકણીઓ G અને H તથા E અને Fના પ્રતિબિંબો
એક સીધી રેખા ઉપર દેખાય. ટાંકણીઓ તથા લંબઘનને ચોસલાને ઉપાડી લો. ટાંકણીઓ ઈ અને એફની અણીઓના સ્થાન જોડો અને આ રેખાને એબી સુધી લંબાવો. ઈએફ એ એબીને જ્યાં મળે છે ત્યાં મિત્રો ઓ નામ આપો. તે જ રીતે ટાંકણીઓ જી અને એચના સ્થાનને જોડો અને સીડી ધાર સુધી લંબાવો. એચજી અને સીડી જ્યાં મળે છે ત્યાં મિત્રો ઓ નામ આપો. બિંદુ મિત્રો ઓ અને ઓ જે છે બંનેને જોડો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખા ઈએફને ત્રુટક રેખાથી પી સુધી લંબાવો. ઓ આગળની રેખા એબીને લંબ એનએન દોરો અને ઓ આગળની રેખા સીડીને લંબ મિત્રો એમએમ દોરો. વળી રેખા ઓપીને લંબ ઓએલ દોરો. તો મિત્રો આ પ્રકારે જે છે તમારે આકૃતિ દોરવાની રહેશે, જે તમે અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. તો આ પ્રકારે તમારે આકૃતિ દોરવાની રહેશે. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 46. તમે એ નિષ્ક્રિય કઈ રીતે તારવશો કે કોઈ બેટરી સાથે સમાંતરમાં જોડેલા 3 અવરોધોમાં પ્રત્યેક બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે, પરિણામી અવરોધોનું સૂત્ર તારવું. તો મિત્રો પ્રથમ તો આપણે જોઈ લઈએ કે 2 કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડેલા હોય તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય છે તથા દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને તે સામાન્ય બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો જ હોય છે. તો આ પ્રકારે મિત્રો તમારે વિદ્યુત પરિપથ દોરવાનો છે. 3 આપણે અહીં વિદ્યુત પરિપથ દોર્યા છે, 1, 2 અને 3. તો આ પ્રકારે સમતુલ્ય પરિપથ જે છે તે મિત્રો તમારે દર્શાવવાનો રહેશે. હવે આપણે વાત કરીશું કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધો R1, R2 અને R3 એ અને બી બિંદુ વચ્ચે સમાંતર જોડાયા છે. તો મિત્રો સમજી લો, આ બિંદુ એ છે અને આ બિંદુ બી છે. અહીં R1, R2 અને R3 ત્રણે જોડાયા છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ I એટલે મિત્રો I એટલે અહીં જોવાનો છે, એ બિંદુ આગળ 3 અવરોધોમાં વહેંચાઈ જાય છે. તો અહીંથી જેવો બિંદુ અહીં જાય છે તો અહીં 1, 2 અને 3 આગળ અવરોધોમાં વહેંચાઈ જાય છે અને આ પ્રવાહોના મૂલ્ય આનુષંગિક અવરોધોના મૂલ્ય ઉપર આધારિત હોય છે. R1, R2 અને R3 અવરોધોમાં વહેતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે મિત્રો L1, L2 અને L3 હોય તો અહીં L બરાબર L1 પ્લસ L2 પ્લસ L3 પ્રથમ સમીકરણ મળશે. અવરોધોના સમાંતર જોડાણને દરેક અવરોધને 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ V જેટલો હોય છે. તો મિત્રો ઓહમનો નિયમ લાગુ પડશે અને તમારે ઓહમનો નિયમ જે છે તે અહીં લખવાનો રહેશે. હવે તમે જોઈશો કે હવે 3 અવરોધો R1, R2 અને R3 ના બદલે એ અને બી બિંદુઓ વચ્ચે એક જ અવરોધ R જોડતા પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ પહેલા જેટલો જ એટલે કે અર્થાત I જેટલો જ રહેતો હોય છે. અહીં મિત્રો આરપીને પરિપથનો સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધો કહે છે. હવે સમીકરણને બીજા ઉપરથી જોતા તો બીજું સમીકરણ મિત્રો અહીં આપણે આપી દીધું છે અને આ પ્રકારે તમારે લખવાનું રહેશે. આમ અવરોધોના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ આરપીના વ્યસ્તનું મૂલ્ય સમાંતર જોડેલા અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે. મિત્રો આરપીનું મૂલ્ય સમાંતર જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમે ડીનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર મિત્રો ક્લિક કરીને આગળ પાછળના પેપરના સંપૂર્ણ ભાગો તમે જોઈ શકો છો.